અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે। આ ધોધમાર વરસાદને અમદાવાદવાસીઓ માણી રહ્યા છે। અમદાવાદના જે પશ્ચિમ વિસ્તારો છે, જો વાત કરવામાં આવે સોલા, ગોતા, થલતેજ, એસજી હાઈવે, મેમનગર, આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ ખાબકી પડ્યો છે। બોડકદેવ, વસ્ત્રાપુર વિસ્તારમાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે। આયુષી અમારી સાથે જોડાયેલા છે। આયુષી, કયા વિસ્તારમાં છો તે જણાવશો અને વરસાદી વાતાવરણ કેવું છે તે પણ જણાવશો। બિલકુલ કિન્નરી, જે રીતે વહેલી સવારથી જ અમદાવાદના વિવિધ વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો ને હવે વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। હાલ જે પકવાન 4 રસ્તા પાસેના દ્રશ્યો જોઈ શકાય છે કે હાલ અહીંયા જે વરસાદની ગતિ છે તે ધીમી પડી છે। જો કે અલગ અલગ વિસ્તારો પર નજર કરીએ તો એસજી હાઈવે, ગોતા, વંદે માતરમ સહિતના ભાગો છે કે જે હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે। ચાંદલોડિયા, રાણીપ, ન્યૂ રાણીપ, વાડજ તરફ પણ ભારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે। અમદાવાદના પશ્ચિમી વિસ્તારોની અંદર હાલ વધારે વરસાદ નોંધાઈ રહ્યો છે તો ચાંદલોડિયા, ગોતા, વંદે માતરમ સહિતના વિસ્તારોમાં તો વરસાદી પાણી પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે। અમદાવાદીઓ કે જે છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે વરસાદે ખૂબ લાંબો વિરામ લીધો હતો અને જેના કારણે ગરમીનું પ્રમાણ પણ સતત વધી ગયું હતું, એટલે કે લોકો ગરમીનો ભારે અહેસાસ કરી રહ્યા હતા। ત્યારે હવે તેમને ગરમીમાંથી રાહત મળી છે, કારણ કે વરસાદની શરૂઆત થઈ છે। જોકે આ વરસાદના કારણે એસજી હાઈવે આખા વિસ્તારમાં પણ જે ટ્રાફિક જામના દ્રશ્યો પણ કેટલાક વિસ્તારમાં સામે આવ્યા છે, કારણ કે વરસાદના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે। તો વરસાદી પાણી ભરાઈ ગયા હોવાના કારણે પણ વાહન ચાલકો છે કે તેમને હાલ મુશ્કેલીમાં વધારો થયો છે। કિન્નરી, જી ધન્યવાદ આયુષી આ માહિતી માટે। ત્યારે અમદાવાદની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ વરસ્યો છે। મહત્વપૂર્ણ રીતે પશ્ચિમ અમદાવાદની અંદર વરસાદ વરસ્યો છે। શિવરનની 4 રસ્તાની આગળ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ઘાટલોડિયા હોય, ચાંદલોડિયા હોય, તમામ જગ્યાએ ધોધમાર વરસાદને કારણે થઈને પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। રોડ રસ્તા અત્યારે પાણી થઈ ગયા છે અને આ ચાલુ વરસાદની અંદર કેટલાક દ્વિચક્રી વાહન ચાલકોના પણ વાહનો બંધ થઈ જવાની સમસ્યા સર્જાઈ છે। વેપાર ધંધા કરનારા જે લોકો છે તેમને પણ અત્યારે અસર થઈ રહી છે વરસાદને કારણે થઈને, અને વાહનો પણ પાણીમાં ડૂબતા અત્યારે જોવા મળી રહ્યા છે। કેટલીક જગ્યાઓ પર ભારે પાણી ભરાઈ ગયા છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી જે હતી, ચોમાસું અડધે આવી ગયું છે છતાં પણ તંત્રની કામગીરી શું રહી તે સવાલ થઈ રહ્યો છે।